वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 1 જાન્યુઆરી 2025 એટલે કે 2025ના નવા વર્ષના પ્રથમ દિવસે બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડાંત્યનું 22મું વચનામૃત સખી સખાના ભાવનું સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે પોતાની સન્મુખ બેઠેલા સંતો પરમહંસો પાસેથી વિષ્ણુપદ સાંભળ્યા, એકાગ્રતાથી સાંભળ્યા અને પછી સંતો હરિભક્તોને ઉપદેશની વાત કરતા કહ્યું કે જેવું પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત આ કીર્તન એને વિશે ભગવાનના ભક્તનું અંગ કયું છે, એવું અંગ જીણાભાઈનું છે, પર્વતભાઈ અને મૂળજીનું છે અને ઘણા બધા સત્સંગની અંદર એવા અંગવાળા હશે. મહારાજે પ્રેમલક્ષણા ભક્તિનો મહિમા એટલો ગાયો કે પ્રેમલક્ષણા ભક્તિ કરવાવાળી વ્યક્તિના જીવનમાં બાહ્ય રીતે કદાચ આત્મનિષ્ઠા જેવું ન દેખાય તો પણ વગર સિદ્ધ કરે આત્મનિષ્ઠા સિદ્ધ થઈ જાય છે. કારણ કે ભગવાનમાં જોડાણ થયું છે. સ્થિર સનાતન તત્વ અનાદિ તત્વની અંદર એ જીવાત્માની વૃત્તિ લાગી ગઈ એટલા માટે એ પણ એ ભૂમિકાને પહોંચી જાય છે. પ્રેમલક્ષણા ભક્તિની વાતો સાંભળીને સામે બેઠેલા મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો કે નરસિંહ મહેતા હતા તે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ તો કરતા હતા પરંતુ સખી ભાવે કરતા હતા. પોતાને ભગવાનના સખી પ્રેયસી માનીને ભક્તિ કરતા હતા, ભજન કરતા હતા. અને પૂર્વે નારદ આદિક જે સનકાદિક મુનિઓ હતા એ ભગવાનની દાસ ભાવે કરીને ભક્તિ કરતા હતા. તો આધ્યાત્મિક માર્ગમાં એવું સાંભળવા મળ્યું છે કે સખી ભાવે, સખા ભાવે, દાસ ભાવે, બ્રહ્મ ભાવે, આત્મ ભાવે, વૈર ભાવે, શત્રુ ભાવે ઘણી પ્રકારે ભગવાનની સાથે મનની વૃત્તિને જોડી શકાય છે. તો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ એવો પૂછ્યો કે સખી ભાવની ભક્તિ કરવી એ શ્રેષ્ઠ કહેવાય કે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવી એ શ્રેષ્ઠ કહેવાય? આ પણ એક સમજી રાખવું ઘટે. આપણે પણ આ સંપ્રદાયમાં સત્સંગમાં આવ્યા પછી ભગવાનની ભક્તિ કરીએ છીએ. બહુધા આપણને પોતાને ખબર જ નથી હોતી કે આપણું સખી ભાવનું અંગ છે, સખા ભાવનું અંગ છે કે દાસ ભાવનું અંગ છે. આપણે કઈ રીતે ભક્તિ કરીએ છીએ એનો આપણને ખ્યાલ નથી હોતો. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન સાંભળીને મહારાજે કહ્યું કે સખી ભાવે ભક્તિ કરો, સખા ભાવે કરો, દાસ ભાવે કરો.
એ તમામ ભક્તિ છે, એના 2-4 ભેદ નથી, એ ભક્તિ એક જ છે. કારણ કે એની અંદર પ્રેમ આવ્યો, ભાવ આવ્યો. એ મહારાજના શબ્દો આપણે સાંભળીએ એટલે ખ્યાલ આવશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે નરસિંહ મહેતો ગોપીઓ અને નારસનકાદિક એમની ભક્તિમાં 2 પ્રકાર નથી. એ તો એક પ્રકાર જ છે, અને દેહ તો પુરુષનો અને સ્ત્રીનો 2 માયિક છે અને નાશવંત છે. અને ભજનનો કરનારો જે જીવાત્મા, તે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી, એ તો સત્તા માત્ર ચૈતન્ય છે. મહારાજે આ વાતને સમજાવવા માટે કહ્યું કે બંને પ્રકારની ભક્તિમાં કદાચ ક્રિયાભેદ હોય, પરંતુ પ્રેમમાં ભેદ નથી. સખી ભાવે ભક્તિ કરતો હોય અને દાસ ભાવે ભક્તિ કરતો હોય, દાસ ભાવે પોતે પુરુષ તરીકે હોય, અને સખી ભાવે ભક્તિ કરવા વાળો પુરુષ હોવા છતાં પણ પોતાને ભગવાનની દાસી માને. જેવી રીતે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી છે, કીર્તનમાં ગાયું છે, નગણી નારવરે સમરથને, નગણી નારવરે સમરથને, એ અવગુણ એની પેઠે છે, જો પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. મુક્તાનંદ સ્વામી આ પદની અંદર ભગવાન સ્વામિનારાયણને પોતાના પ્રિયતમ માનીને પોતે ભગવાનના દાસી, ભગવાનની પ્રિયતમા પ્રેયસા માનીને, પ્રેયસી માનીને ભક્તિ કરે છે. હું નગુણી છું, મારામાં એવો કોઈ ગુણ કે યોગ્યતા કે ક્ષમતા નથી કે તમે મારું કાંડું પકડો અને હું તમને વરું, તમે મારું કાંડું પકડો. નગુણી નાથ વરે સમરથ અને અવગુણ એની પેઠે સહેજો. આવા તો ઘણા પદો છે. બ્રહ્માનંદ સ્વામીના પદો લઈએ, નિષ્કુળાનંદ સ્વામીના પદો લઈએ. એ સખા ભાવે ભક્તિ કરવા વાળા પણ ઘણા ભક્તો, સખી ભાવે કરવા વાળા, દાસ ભાવે, દિવ્ય ભાવે, વિનમ્રતાના ભાવે, સેવક ભાવે ભક્તિ કરવા વાળા પદો. તો શ્રીજી મહારાજે કહ્યું કે કોઈ પણ પ્રકારે ભક્તિ કરતા હોય, એ ભક્તિ કરવા વાળો બાહ્ય રીતે પુરુષ કે મહિલા દેખાય, પરંતુ એનું દેહ પુરુષનું છે કે દેહ સ્ત્રીનું છે, પરંતુ આત્મા તો ચૈતન્ય તત્વ છે. આત્મા પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. આત્મા તો સત્તારૂપ છે. લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, એ બાહ્ય સ્વરૂપે આપણને મહિલાના સ્વરૂપમાં દેખાય, પણ એમની ભક્તિ અને મૂળજી બ્રહ્મચારીની ભક્તિ, પર્વતભાઈ કે ગોવર્ધનભાઈ કે દાદા ખાચરની ભક્તિ, કે સાધુમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીની ભક્તિ, બાહ્ય રીતે ક્રિયામાં ભેદ દેખાય, પરંતુ અંતરના પ્રેમમાં ભેદ નથી. તો શ્રીજી મહારાજે કહ્યું કે દાસ ભાવે ભક્તિ કરવા વાળો ભક્ત અને સખી ભાવે ભક્તિ કરવા વાળો ભક્ત, બંનેનો પ્રેમ સરખો છે, બંનેનો પ્રેમ અંતરનો પ્રેમ છે. એટલા માટે મહારાજ આ વાત સમજાવે છે. અને મહારાજનો આની પાછળનો સિદ્ધાંત એટલો છે કે આપણે આત્મારૂપ થઈને, સત્તા માત્ર થઈને ભગવાનની ભક્તિ કરવી. જ્યાં સુધી દેહ ભાવે ભક્તિ કરતા હઈશું, ત્યાં સુધી કંઈક ને કંઈક દેશકાળ લાગશે. એ ભક્તિમાં વધારો ઘટાડો પણ થશે, એ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન પણ આવશે. પરંતુ જ્યારે પોતાને 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ભક્તિ કરીએ, એમાં કોઈ વિઘ્ન નથી. શ્રીજી મહારાજના શબ્દો ધારવા વિચારવાની જરૂર છે. અને ભજનનો કરનારો જે જીવાત્મા, તે પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. એ તો સત્તા માત્ર ચૈતન્ય છે.
તે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે. આવી ભક્તિ ભજન કરતા કરતા એ જયારે જીવાત્મા દેહમાંથી નીકળે અને ભગવાનના ધામમાં જાય ત્યારે ભગવાનની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે એનો આકાર બંધાય. ઘણી વખત ભક્તના સંકલ્પ પૂરા કરવા માટે પણ ભગવાન એનો એ પ્રકારનો આકાર બાંધી આપે. કોઈ વીંજણો પણ બને, કોઈ પાદુકા પણ બને, કોઈ મુગટ પણ બને, કોઈ સિંહાસન બને, કોઈ પિત્તાંબર પણ બને. એટલે ભગવાનની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે એનો આકાર બંધાય છે. કોઈ વખત ભક્તની એવી કામના હોય કે હું ભગવાનની સેવામાં વીંજણાના રૂપમાં, પાદુકાના રૂપમાં, સિંહાસનના રૂપમાં, કુંડળના રૂપમાં, મુગટ કે સાફાના રૂપમાં, અલંકારના રૂપમાં સેવા કરી શકું અને સાનિધ્ય પ્રાપ્ત કરું, તો ભગવાન એની કૃપા કરીને એવી પ્રકારે સેવા અંગીકાર કરે છે. ત્યારે જેવી ભગવાનની મરજી હોય તેવો તેનો આકાર બંધાય છે. અથવા એ ભક્તને જેવો સેવાનો અવકાશ આવે તેવો આકાર ધરીને ભગવાનની સેવા કરે છે. હવે એવા સમયની અંદર અક્ષરધામની અંદર એ ભક્તને ઈચ્છા થાય કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને ગરમી લાગે છે તો વીંજણો બની જાય ને પવન પણ નાખે. ઘણા ઘણા પ્રકારના ભાવ સાથે ત્યાં અક્ષરધામના મુક્ત ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે છે. અને જે ભગવાનનો ભક્ત હોય તેને જેમ ભગવાનમાં પ્રીતિ હોય તેમજ જો ધન શ્રી આદિ પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો એ ભગવાનનો દ્રઢ ભક્ત કહેવાય નહીં. ભગવાનનો ભક્ત હોય પણ ભગવાનમાં પ્રીતિ હોય પછી એને ધન સ્ત્રી આદિ પદાર્થમાં પ્રીતિ થઈ જાય તો મહારાજ કે ભગવાનનો દ્રઢ ભક્ત ન કે ભક્ત કહેવાય. અને પરમેશ્વરનો ભક્ત થઈને ભક્તિ કરતા થતા જે પાપ કરે છે અને સત્સંગમાં કુવાસના બાંધે છે તે પાપ તો એને વજ્રલેપ થાય છે. અને કુસુમમાં જેને પરસ્ત્રીનો સંગ કરે તે થકી પણ સત્સંગમાં ભગવાનના ભક્ત ઉપર કુદ્રષ્ટિ જોવાયું હોય તો તેનું વધુ પાપ છે. માટે જેને ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરવી હોય તેને તો કોઈ જાતનું પાપ પોતાની બુદ્ધિમાં રહેવા દેવું નહીં. દેહ બુદ્ધિ એ પાપ છે. આપણે સત્સંગની અંદર આવ્યા પછી વ્યવહારિક દશાની અંદર મહિલાને મહિલા સમજીએ, બાળકને બાળક સમજીએ, યુવાનને યુવાન સમજીએ, ગરીબને ગરીબ જોઈએ, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ કરીને દેહભાવનો ત્યાગ કરીને આત્મદ્રષ્ટિએ જોવાની વાત મહારાજ કરે છે કે આપણે એવું પાપ ક્યારે કરીએ છીએ કે જ્યારે આપણે પોતાને પુરુષ માનીએ છીએ અને સામી વ્યક્તિને મહિલા કે સ્ત્રી માનીએ છીએ અને એટલા માટે કુદ્રષ્ટિ થાય છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું કે કુસંગમાં રહીને કંઈક આવું પાપ કર્મ એના કરતા પણ સત્સંગમાં રહીને આવું પાપ કર્મ કરે એ મોટું પાપ છે. તે પોતાના ગોત્રની સ્ત્રીઓને વિશે કુદ્રષ્ટિ રાખે છે એ માટે જે હરિજનને વિશે કુદ્રષ્ટિ રાખે તે અતિશય પાપી છે. ભગવાનના ભક્તની સાથે એના તરફ કુદ્રષ્ટિ રાખે, વિકારની દ્રષ્ટિ રાખે, કામની દ્રષ્ટિ રાખે, લોભ અને ઈર્ષાની દ્રષ્ટિ રાખે તો મહારાજ કહ્યું કે તેનો કોઈ કાળે છૂટકો થાય નહીં. માટે જેને રસિક ભક્ત થવું હોય તેની આવી જાતનું પાપ તેનો ત્યાગ કરીને પછી રસિક ભક્ત થવું. મૂળ મુદ્દો માત્ર એટલો છે કે તમે દેહ ભાવનો ત્યાગ કરો અને આત્મભાવે ભક્તિ કરો. જ્યાં લગી દેહને હું કરી માનશે ત્યાં લગી ભોગ વિલાસ ભાવે. દેહ ભાવ છે ત્યાં સુધી આપણને રસમાં આસક્તિ થશે, રૂપમાં આસક્તિ થશે, ધનમાં આસક્તિ થશે, સત્તામાં આસક્તિ થશે અને આપણું મન ગમે ત્યાં ભટક્યા કરશે. પરંતુ જ્યારે ભગવાનનો મહિમા સમજાયો હોય અને આ બધી વાત મહારાજની ધારી વિચારી હોય તો એ ભક્તની ભક્તિ રસિક હોવા છતાં પણ એ ભક્ત ક્યારેય પણ પોતાના આધ્યાત્મિક માર્ગમાંથી પાછો પડતો નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું.
તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.